હાયલા દિયોર, આ લક્ષ્મી મારા માટે ઉપવાસ રાખવાના છે, આખો દાડો જમવાના નહીં. જીગલો, મારી બાએ મારા બાપા માટે ઉપવાસ રાખતી, એટલે જ તો આ ઉંમરે બી અડીખમ ઊભા છે. જોડે જોડે ઊભા હોય ને તો પાડા કરતા વધુ અડીખમ અને તાજા માજા મારા બાપા લાગે. એ બધું મારી બાના ઉપવાસને લીધે. જીગર આત્મારામ પટેલ, એટલે જો લક્ષ્મી તારા માટે ઉપવાસ કરશે ને દિયોર, તો તારા 100 વર્ષ તો પાક્કા જ. એમાં બી એમને અને દેવી માને બહુ બને. જીગલા જીગલા જીગલા, લક્ષ્મી જો તારા માટે ઉપવાસ રાખવાનો હોય અને તું જમી લે, લા દિયોર ફટ્ટ છે તારી જવાની પર. ના ના, એ જો આખો દાડો તારા માટે ભૂખ્યા રહેવાના હોય તો હું બી નહીં જમું. સંધ્યાકાળ સુધી હું બી ભૂખ્યો રહીશ. લા સાંજ સુધીમાં શું પથરા પડી જવાના છે? સાંભળો, તમે જમ્યા વગર કેમ આવી ગયા? પેટમાં બહુ ચૂંકાવે છે, ગેસ બેસ થઈ ગયો લાગે છે, આફરો ચડ્યો હોય ને એવું લાગે છે. તો તમે એક કામ કરો, દવા લઈ લો. ના ના, દવા ના આપતા. દવા પાણી સાથે લેવી પડે અને મારે તો પાણી બી ના પીવાય. એટલે? ઓ બાબા, અરે તમે દવા નહીં લો તો તમને વધુ દુખશે. એટલે વાંધો નહીં દિયોર, પણ મારે દવા નહીં ખાવી અને પાણી બી નહીં પીવું. તમે મારી ચિંતા ના કરો, જે થવાનું એ થાય દિયોર. હું કંઈ ખાઈશ નહીં, કંઈ પીશ બી નહીં. તો તમે એક કામ કરો, તમે આરામ કરો અને તમે આરામ કરો. હું એમના કારણે ભૂખ્યો રહેવાનો છું અને આમને તો કઈ ફિલિંગ જ નહીં, એટલે મારી કોઈ ચિંતા જ નહીં દિયોર. એટલે જીગર આત્મારામ પટેલ, આમાં આયુષ્ય વધે કે ઘટે? દિયોર, હે હનુમાન દાદા, તમે જ્યારે નેના હતા ત્યારે સૂરજ દાદાને ગળી ગયા હતા. આજે બી થોડી વાર માટે સૂરજ દાદાને ગળી ગયા એટલે જલ્દી સાંજ પડે અને મને જમવાનું મળે દિયો. એટલે બહુ ભૂખ લાગી છે યાર, બહુ ભૂખ લાગી છે. મારા બેટા બધું ખાઈ ગયા, કઈ બાકી નહીં રાખ્યો. એટલે બધા વાટકા અને વાસણ બધું સફાચટ સાફ છે દિયો. એટલે મારા બેટા બધા ઘરવાળા ખાઉધરા છે, ખાઉધરા. કોઈને પડી નહીં કે ઘરમાં 2 જણ ભૂખ્યા છે. 8 કલાકથી કઈ જીવ નથી પેટમાં. દિયોર 10-12 કિલો વજન ઉતરી ગયું હોય એવું લાગે છે. લા એ જીગલા, લે ફટ છે તારી જવાની પર. લે બકા તું, મેં શું કર્યું દિયોર? લા બકા, પેલા લક્ષ્મીને જો, હસતા મોઢે તારા માટે ઉપવાસ રાખે છે અને તું, લા નાલાયક, તું એમના માટે એક દાડો પણ ભૂખ્યો નહીં રહી શકતો? લા જો, લા છોડીઓને જો, બચારી સારો વર મળે એ માટે કેટલા ઉપવાસ રાખતી હોય છે. સોમવાર, ગુરુવાર, શનિવાર, ફલાણું ને પૂછડું.
હા, અને જે સારા વર માટે બિચારી છોડીઓ આખો દાડો ભૂખી રહી હોય, એ જ વર રોટલી જરાક બળી જાય તો એમને ધમકાવી નાખતો હોય છે દિયોર. ના ચાલે, ના ચાલે દિયોર, ના ચાલે. એટલે હું તો કહું છું કે સારી વહુ મળે એ માટે ભાઈડાઓએ બી ઉપવાસ કરવો જ જોઈએ. તો બકા, આજે મેં બી ઉપવાસ રાખ્યો છે, તો આજથી હું ભાઈડો. બકા, આજથી હું બી ભાઈડો. હા દિયોર, લે બકા, આજથી તું બી ભાઈડો. અરે જીગર, તું અહીં છે? તો કે ફ્રીજમાં એમ નહીં, તારે મંદિરે જવાનું હોય ને. સ્વીટુ ત્યાં જ આવશે, તારું મોઢું જોશે, ભગવાનની પૂજા કરશે ને પછી ઉપવાસ છોડશે. હે માસી, એવું હોય? હા, એવું છે. જા, જલ્દી મંદિરે ભાગ. હા હા, લે હું દિયોર ભાગ્યો. અરે ત્યાં ક્યાં, બારીમાંથી ક્યાં ભાગવા જાય? લે જવા દો ને, શોર્ટકટ છે. એટલે ગમે ત્યાંથી મને જવા દો ને દિયોર. એટલે દરવાજામાંથી જઈશ તો આખો બંગલો આમ ગોળ ફરીને જવું પડશે, લેટ થઈ જશે મને. જીગર, તને સ્વીટુની બહુ ચિંતા છે. એટલે દિયોર, ચિંતા તો થાય ને, એક ના એક છે મારે. એટલે માસી, માંડ માંડ તો મેળ પડ્યો છે મારો. એ તારા માટે જમી નથી ને તું એના માટે ભૂખ્યો રહ્યો. એટલે માસી, જમવામાં તો બધા સાથ આપે, પણ ભૂખ્યા પેટે જે આપણી જોડે ઉભો રહે ને, એ જ આપણો માણસ દિયોર. ભગવાન તમને બંને બહુ ખુશ રાખે. અત્યારે તો ભૂખ્યા રાખ્યા છે. જા, જલ્દી મંદિરે જા. સ્વીટુ પણ મંદિરે જ ગઈ લાગે છે. એટલે હા હા અરે ત્યાં બારીમાંથી ક્યાં જાય છે? દરવાજેથી જા. હા હા, એટલે આયો. એટલે માસી, એટલે જવા દો મને. એટલે આકાશમાં ચાંદો બી ઉગી ગયો અને હું અહીંયા જ રહી ગયો. એટલે જાઉં છું. આયો. એટલે કહું છું આયો. લખતા વાંચતા આવડે નહીં, ક ખ ગ એ માણસ નહીં પણ ધ. 3 ખોટ નિશાળિયાઓની વાત, જાણો કેમ કરી એમને બધી પરીક્ષા પાસ. ગુજરાતી ફિલ્મ ધ 28મી સપ્ટેમ્બરથી તમારા નજીકના સિનેમાઘરોમાં.